આત્મા પોતાના સ્વભાવનું ભાન ન કરીને પોતે પરતંત્ર થાય છે. ગુરુદેવ, આત્મા પોતાના સ્વભાવનું ભાન ન કરીને પોતે પરતંત્ર થાય છે, ત્યારે એ પરતંત્રમાં કર્મ નિમિત્ત છે, પરંતુ તેને કોઈ પરતંત્ર કરાવતું નથી. જે પરતંત્ર બીજા પર ડિપેન્ડન્ટ થાય છે ત્યારે કર્મ નિમિત્ત હોય, પણ એ કર્મ જે નિમિત્ત છે એ કઈ એને પરતંત્ર કરાવતું નથી. પોતે પોતાના પરિણામમાં જે નબળાઈ છે એને કારણે પરતંત્રતા થાય છે, અને ત્યારે પછી કર્મને નિમિત્ત કહેવાય છે. અને આટલો ક્રોધ આવી ગયો તો કે ચારિત્ર મોહનો એવો ઉદય હતો એટલે એને ક્રોધ આવી ગયો, તો એ તો વ્યવહારનું કથન છે. પણ એને એના પરિણામમાં એવી ક્રોધની યોગ્યતા એને ઉત્પન્ન કરી, ત્યારે પછી ત્યાં સામે ચારિત્ર મોહ જે હતો એ નિમિત્ત રૂપે હતું. ત્યાં એનું એને લક્ષ કર્યું. લક્ષ ઉદય કર્મનું કરવું કે પોતાના દ્રવ્ય કરવાનું, દ્રવ્યનું લક્ષ કરવું એ પોતાનો પુરુષાર્થ છે. ઉદય કર્મનું લક્ષ કરવું એ જીવનો પુરુષાર્થ નથી. ઉદય કર્મ સાથે ભેદ જ્ઞાન કરી અને આત્માનું લક્ષ કરવું એ પુરુષાર્થ છે. ઉદયથી એક તો દરેક જીવ કરી જ રહ્યો છે અજ્ઞાન દશામાં. એમાં પુરુષાર્થ ક્યાં છે? ગાડી ઢાળ ઉપર છે તો નીચે જવાની જ છે, એમાં ક્યાં પુરુષાર્થ છે? એ તો એની મેળે નીચે જશે. તો ઉદય સાથે એકત્વ કરવું એ તો અનાદિકાળનો એનો ઊંધો પુરુષાર્થ છે જ. એ ઊંધા પુરુષાર્થ ને ઉલટાવે કે મારે ઉદયમાં કઈ પણ સંયોગ હોય, પણ એ સંયોગની અસર મારા પર ન પડવી જોઈએ, પણ મારી અસર સંયોગ પર પડવી જોઈએ. સંયોગ જે પરિસ્થિતિ છે એની અસર મારી મનોસ્થિતિ પર ન પડવી જોઈએ, પણ મારી મનોસ્થિતિ એવી હોવી જોઈએ કે એની અસર પરિસ્થિતિ પર પડે. પણ આપણા મૂળ શેના પર ચાલે? બહાર ઘટના બની એટલે મારી અંદર ડિસ્ટર્બન્સ થાય જ ને. આપણી ઇક્વેશન થઈ ગઈ છે કે જેવી પરિસ્થિતિ એવી મનોસ્થિતિ. આપણી ઇક્વેશન શું છે? જેવી બહાર પરિસ્થિતિ છે, એને ડિસ્ટર્બ કર્યું, મને એને મારી સાથે મિસબિહેવ કર્યું, તો ડેફિનેટલી હું અંદર ડિસ્ટર્બ થાવ જ ને. તેનો મતલબ કે પોતાની મનોસ્થિતિનો રિમોટ એને કોને આપ્યો? પરિસ્થિતિને. અને એ પરિસ્થિતિ જેને ઉત્પન્ન કરી છે એને. અને હવે એ ઇક્વેશનને એને તોડવાની છે કે મારે શું મહેસૂસ કરવું એ મારી પોતાની સ્વતંત્રતા છે. એની મર્યાદા ક્યાં છે? કે એ મિસબિહેવ કરી શકે, પણ એ મિસબિહેવ નું હર્ટ મારે અંદર લઈ જવું કે ન લઈ જવું એ મારી સત્તા છે. એ મિસબિહેવ કરી શકે એમાં હું કઈ ન કરી શકું, એ એની સત્તા છે. પણ એ મિસબિહેવ ની અસર મારે લેવી કે ન લેવી એ મારી સત્તા છે. એમ કહેવાય છે કૃષ્ણ ભગવાનની જે વિશેષતા છે એમાં એક વિશેષતા એમ કહેવામાં આવે છે કે આખી જિંદગીમાં એ ક્યારે પણ રડ્યા નથી. આખી જિંદગીમાં, હવે કૃષ્ણ ભગવાનની જિંદગી સમજે તો એના વાક્યનું મહત્વ સમજાય કે કેટલા ઉતાર ચઢાવ અને કેટલા આઘાત અને કેટલી અઘટિત જે ન સોચી શકાય એવી ઘટનાઓમાંથી વ્યક્તિ પસાર થઈ છે, અને કહે છે કે કોઈ દિવસ એ વ્યક્તિ રડી નથી. હા, એનો જન્મ જેલમાં છે, મૃત્યુ જંગલમાં છે. બાકીનું વચ્ચેનું સમજી લો તમે, જેને શું નથી જોયું અને શું નથી કહ્યું, પણ કોઈ દિવસ કે છે કે રડ્યા નથી. પરિસ્થિતિ પર એને અફસોસ વ્યક્ત કર્યો કે આવું કેમ થઈ ગયું, આ જરાક આમ થાત તો આમ થઈ જાય, તેમ થાત તો તેમ થઈ જાય, કોઈ દિવસ નહીં. તો એ શું બતાવે છે કે પરિસ્થિતિ ને મારે મન પર અસર લેવી કે ન લેવી એ મારી સત્તા છે. પણ આપણી ઇક્વેશન એવી બની ગઈ કે જેવી પરિસ્થિતિ એવી મનોસ્થિતિ. પાછી પરિસ્થિતિ, એક પાર્ટીમાં પેમેન્ટ ફસાઈ ગયું તો એ પરિસ્થિતિ થઈ. હવે એમાં એને મનોસ્થિતિમાં મારે કન્વર્ટ કરવી કે ન કરવી એ મારી સત્તા છે. હવે પછી કે ફસાઈ ગયેલું પેમેન્ટ આવી ગયું તો હા હવે આપણે એક સાઈડ થઈ ગયા. એટલે આખી બધી વાત ક્યાં છે? આપણો રિમોટ ક્યાં છે? આપણો રિમોટ છે પરિસ્થિતિ પર. પરિસ્થિતિમાં સારું તો મારું મન સારું, પરિસ્થિતિમાં ખરાબ તો મારું મન ખરાબ. તો એ મોક્ષે જવાનું લક્ષણ નથી. મોક્ષે જવાનું લક્ષણ એ છે કે પરિસ્થિતિમાં સારું તો પણ મારે સારું એને કારણે નહીં. પરિસ્થિતિમાં સારું છે એટલે મારા મનમાં સારું એને કારણે નહીં, અને પરિસ્થિતિમાં ખરાબ છે એટલે મારે ખરાબ એમ પણ નહીં. મારી મનોસ્થિતિ ઇઝ ઇન્ડિપેન્ડન્ટ ઓફ પરિસ્થિતિ. આ જે કરી શકે એ મુમુક્ષુતા થઈ અને એ પુરુષાર્થ થયું. તો જૈન ધર્મ સંહિતાનું મહત્વ શું છે? અગર એક ઘટનાની અસર જો મન પર પડવા લાગે અને મનોસ્થિતિ એને અનુરૂપ બદલાવા લાગે તો પછી જૈન ધર્મનો મતલબ ક્યાં ગયો? એ મોક્ષે લઈ જનારો ધર્મ છે.
અને જો તારી અસર પરિસ્થિતિની અસર તારા મન પર પડે છે તો તું દેવલોકને લાયક ન થયો, દેવલોકને લાયક ન થયો, મોક્ષ તો દૂર થઈ ગયો. તો એ કહે છે કર્મ એને પરતંત્ર કરાવતું નથી. એમ પરિસ્થિતિ તારા પર જબરદસ્તી નથી કરતી કે હવે આણે ઇન્સલ્ટ કર્યું છે એટલે ઇન્સલ્ટને હું ભોગવ્યા કરું, આણે મિસબિહેવ કર્યું છે તેને હું મિસબિહેવને ભોગવ્યા કરું. એ પરિસ્થિતિ કમાન્ડ નથી કરતી, પણ તું એને અંદર ફરી ફરીને ઘૂંટે છે, એનો ઘાવ કરે છે અને એ ઘાવને નરીશ કરે છે. તો એ તારી પોતાની અંદર તે કર્યું છે તો તું બંધ કરી શકે. જો પરિસ્થિતિથી થયું છે તો પરિસ્થિતિ બદલશે ત્યારે જ અંદર બદલાય. પણ જો તું ઇક્વેશન બદલી નાખે કે અંદર જે મેં સર્જન કર્યું, બહાર જે સર્જન થયું એ ઉદય હતો, એ ઉદય પર મારી સત્તા નથી, પણ અંદર જે સર્જન કરું એ મારી સત્તા છે, એની મેં કર્યું છે. અચ્છા, મેં કર્યું છે, ક્રોધ મેં કર્યો છે એમ સ્વીકારે તો એને બંધ કરી શકે. પણ ક્રોધ મને એને કરાવ્યો છે એમ કરે તો ક્યારેય બંધ નથી શકે. તો એ સુધરે તો મારો ક્રોધ બંધ થાય, એ સારો થાય તો મારો ક્રોધ બંધ થાય. હા, તમે ડિપેન્ડન્ટ થઈ ગયા બીજા પર, તો એ મિથ્યા થતું. ક્રોધ થયો એ ચારિત્રનો દોષ છે, અને ક્રોધ મને એને કરાવ્યો એ મિથ્યાત્વ છે. કેમ કે આનાથી મોટા મોટા ઉપસર્ગો સહન કર્યા, અર્જુન ને ભીમ ને બધાને સળગાવી દીધા જંગલમાં, ને એને ક્રોધ ના આવ્યો, એને એનું ધ્યાન ન દોર્યું. તેનો મતલબ તો ક્લિયર થયો કે પરિસ્થિતિ અલગ વસ્તુ છે, મનોસ્થિતિ અલગ વસ્તુ છે. કરનારાઓ એને અલગ કરી છે, ન કરનારાઓ એને એક રાખી છે. એક રાખી છે એ સંસારમાં છે, અને જેને છૂટી કરી દીધી હતી મોક્ષમાં. આ આત્મા પોતાના આનંદ સ્વભાવને ભૂલીને રાગ દ્વેષને આધીન થાય ત્યારે એ પોતે જ સ્વયં કર્તા થઈને પરાધીન થાય છે. ત્યારે તેમાં દ્રવ્ય કર્મ નિમિત્ત કારણ છે, અને પરતંત્ર થાય તેમાં રાગ દ્વેષ કારણ છે. બહાર દ્રવ્ય કર્મનો ઉદય થયો એ વ્યવહારથી કારણ છે, અને એની સાથેનું જોડાણ થયું એ અંદરનું નિમિત્ત છે. રાગ દ્વેષ એમાં એ આધીન થયો ત્યારે કર્મને આધીન પોતે થયો એમ વ્યવહારે કહેવામાં આવે છે. જ્ઞાનની હીનતા, દર્શનની હીનતા, વીર્યની હીનતા ને આનંદ, શ્રદ્ધા તથા ચારિત્ર ગુણની વિપરીતતા એવી જે પરાધીન દશા એ પોતે કરેલી છે તેને ભાવઘાતી કર્મ કહેવામાં આવે છે. એ ભાવ કર્મ અંદર થયું. ભાવ કર્મ હું કરું છું એમ એને સ્વીકારવું પડે. દ્રવ્ય કર્મ મેં બહાર સંયોગ કર્યો, ખાલી દ્રવ્ય કર્મ એ સંયોગ ઉત્પન્ન કર્યો છે, એનાથી મારી અંદર ભાવ ઉત્પન્ન નથી થયા. ભાવ ઉત્પન્ન મારા કારણે થયા છે, અને મારા કારણે થયા છે તો હું એનો નાશ કરી શકું, પણ બીજાના કારણે થયા છે તો હું એનો નાશ ન કરી શકું. તો પર સત્તા થઈ ગઈ. હા, તો એમ એગ્રી કર કે મને ક્રોધ આવે છે ને હું ક્રોધ કરું છું, એમ એગ્રી કર. તો પછી આગળ ઉપર એમ થશે કે હવે મારે ક્રોધ નથી કરવો, મારે ક્રોધ નથી કરવો. એને ક્રોધનું નિમિત્ત આપ્યું છે પણ મારે ક્રોધ નથી કરવો. સામેવાળો ક્રોધનું નિમિત્ત આપી શકે પણ ક્રોધ કરાવી ન શકે. તો એ સ્વતંત્રતા સમજે તો પછી એનું કામ થાય.